दोस्तों स्वागत है आप सबનું કરિયર માહિતી ચેનલમાં। दोस्तों રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ની ગ્રેજ્યુએટ લેવલની જે અલગ અલગ જગ્યાઓ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આ તમામ જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે। તો દોસ્તો ખાસ તો આજના વિડીયોમાં આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ની ગ્રેજ્યુએટ લેવલની જે અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે, તો આ જાહેરાત સંદર્ભે તેનું ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો દોસ્તો વિડીયો પૂરો નિહાળશો તો તમે આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી થઈ રહી છે તેનું ફોર્મ જાતે જ મોબાઈલથી ભરી શકશો તેની હું તમને ખાતરી આપું છું। તો દોસ્તો વધુ સમય નહીં લેતા ચાલો આપણે રેલવે એનટીપીસી ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી જોઈએ। હવે દોસ્તો ઓનલાઈન અરજી કરવા માટે જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે વેબસાઇટ આપવામાં આવેલ છે rrbapply.gov.in, આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અહીં તમે સ્ક્રીન ઉપર જોવો છો તે જ રીતનો ઇન્ટરફેસ ઓપન થઈ જશે। દોસ્તો અહીં તમે વેબ પેજમાં તમે નીચે આવશો તો અહીં રેલવે એનટીપીસી ભરતી સંદર્ભે પીડીએફ મૂકેલ છે, આ લિંક ઉપર ક્લિક કરી એનટીપીસી ભરતીની સંપૂર્ણ માહિતી મેળવી શકશો। દોસ્તો ખાસ તો આપણે આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે અહીં રેડ કલરનું જે એપ્લાયનું બટન છે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે નીચે ક્રિએટ એન એકાઉન્ટ તેમજ ઓલરેડી હેવ એન એકાઉન્ટ આ બે વિકલ્પ આપેલા હશે। દોસ્તો ઓલરેડી હેવ એન એકાઉન્ટ એટલે કે ઉમેદવારોએ પહેલા રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જો ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો તે ઉમેદવારોએ હવે ફરી વખત રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। જેમ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા હાલમાં જે પેરામેડિકલ પોસ્ટ ઉપર ભરતી થઈ રહી છે, અગાઉ આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ ઉપર ભરતી થઈ ચૂકી છે, અગાઉ રેલવે દ્વારા આરપીએફની ભરતી થઈ ચૂકી છે, અગાઉ રેલવે દ્વારા ટેકનિકલ પોસ્ટ ઉપર ભરતી થઈ ગઈ છે। તો આ તમામ પોસ્ટમાંથી કોઈ પણ પોસ્ટ માટે જો ઉમેદવારે ઓનલાઈન અરજી કરેલ હોય તો તે ઉમેદવારોએ તે સમયે રજીસ્ટ્રેશન ઓલરેડી કરેલ હોય છે, તો તે ઉમેદવારોએ હાલમાં આ રેલવેની એનટીપીસી ભરતી સમયે હવે ફરી વખત રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। તેમણે માત્ર અહીં લોગિન થઈ અને સીધું જ રેલવે એનટીપીસીનું જે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું હોય છે। પરંતુ જે ઉમેદવારો પ્રથમ વખત આજે રેલવેની વેબસાઇટની વિઝિટ લઈ રહ્યા હોય અને પ્રથમ વખત આ માટે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા હોય તો તે ઉમેદવારોએ ક્રિએટ એન એકાઉન્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં ક્લિક કર્યા બાદ તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે। દોસ્તો ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે, એટલે કે રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મ છે તે પ્રાઇમરી ફોર્મ ઓપન થઈ જશે। દોસ્તો આ ફોર્મ ફિલ કરવા માટે ખાસ તો તમારે 10th માર્કશીટ તેમજ આધાર કાર્ડ તમારા પાસે રાખવું પડશે, કારણ કે અહીં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તમારું નામ છે તે 10th માર્કશીટમાં જે રીતે લખેલું હોય છે તે જ રીતનું નામ તમારે અહીં એન્ટર કરવાનું હોય છે, તેમજ આધાર કાર્ડ છે તો આધાર કાર્ડને તમારે અહીં વેરીફાઈ કરવાનું હોય છે। તો રજીસ્ટ્રેશનમાં સૌથી આ મેઇન બે બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી। દોસ્તો હવે ફોર્મમાં સૌથી પહેલા તો જે નેશનાલિટી છે તો તેમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ કરીશું। ત્યાર પછી પર્સનલ ઇન્ફોર્મેશનમાં અહીં જે ફૂલ નામ એટલે કે તમારું નામ છે તે ધોરણ 10ની માર્કશીટમાં જે રીતે નામ લખેલું હોય તે જ રીતનું નામ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ રીટાઈપ ફૂલ નેમમાં ફરી વખત તમારું નામ ટાઈપ કરવાનું છે। હેવ યુ ચેન્જડ યોર નેમ તો અહીં તમારે નોમાં ટીક કરવાનું રહેશે। ત્યારબાદ નીચે આવશો તો તમારી જન્મ તારીખ અહીં એન્ટર કરવાની છે। રીટાઈપ ડેટ ઓફ બર્થમાં ફરી વખત તમારી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ નીચે સિલેક્ટ જેન્ડરમાં તમારે મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર જે પણ જેન્ડર લાગુ પડતો હોય તેને અહીંથી સિલેક્ટ કરવું। ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડરમાં ફરી વખત તમારે જેન્ડર સિલેક્ટ કરવું। ત્યારબાદ અહીં ફાધરના નેમમાં તમારા ફાધરનું નામ એન્ટર કરવું। ત્યારબાદ રીટાઈપ ફાધર નેમમાં ફરી વખત ફાધરનું નામ એન્ટર કરવું। ત્યારબાદ મધર નેમમાં અહીં તમારા મધરનું નામ એન્ટર કરવું। રીટાઈપ મધર નેમમાં ફરી વખત મધરનું નામ એન્ટર કરવું। ત્યારબાદ તમારે અહીં આધાર વેરિફિકેશન કરવાનું છે। આધાર વેરિફિકેશન માટે તમારે અહીં આધાર કાર્ડનો નંબર છે તે એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ તમારે વેરીફાઈ યુઝિંગ આધાર તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે।
હવે દોસ્તો વેરીફાઈ યુઝિંગ આધાર ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. દોસ્તો અહીં ડાબી સાઈડમાં તમે ફોર્મમાં જે તમારું નામ, જન્મ તારીખ તેમજ જેન્ડર સિલેક્ટ કરેલું છે તે લખાઈને આવી જશે. દોસ્તો તમારા આધાર કાર્ડમાં પણ તમે જે જ નામ ટાઈપ કરેલું હોય, જે જન્મ તારીખ લખેલો હોય, જે જેન્ડર સિલેક્ટ કરેલો હોય તે જ રીતની વિગત સેમ જો તમારા આધાર કાર્ડમાં હોય તો તમારે અહીં ઉપરનું ચોરસ બોક્સ છે તેમાં તમે ટિક કરશો એટલે અહીં જે નામ, જન્મ તારીખ લખેલ છે તે અહીં લખાઈને આવી જશે. પરંતુ તેની માટેની શરત એટલી છે કે અહીં તમે જે નામ લખેલ છે તે જ રીતનું સેમ નામ તમારા આધાર કાર્ડમાં હોવું જોઈએ. તો જ તમારે અહીં ઉપર જે બોક્સ છે તેમાં ટિક કરવાનું રહેશે. અહીં તમારું નામ, જન્મ તારીખ અને જેન્ડર આવી જાય ત્યારબાદ અહીં જે નીચે બોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. ટિક કર્યા બાદ તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર છે તે વેરીફાઈ થઈ જશે. દોસ્તો તમારે જો માર્કશીટમાં જે નામ લખેલું હોય તે જ નામ જો આધાર કાર્ડમાં ન હોય તો તમારે શું કરવું? જે રીતની ડિટેલ તમે ફોર્મમાં ફિલ કરેલ છે તે ડિટેલ પ્રમાણે તમારે જો આધાર કાર્ડમાં તમારું નામ ન હોય અને કંઈક સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો અલગથી થોડુંક નામ લખેલું હોય તો તમારે અહીં આધાર કાર્ડ પ્રમાણે નામ છે તે તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરવી, ત્યારબાદ અહીં જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે નીચે જે બોક્સ છે તેમાં ટિક કરવાનું રહેશે. દોસ્તો અહીં તમે જે નામ લખેલ છે તેમાં અને આધાર કાર્ડમાં નામ લખેલ છે તેમાં ફેર હોય તો તમારે ઉપરના બોક્સમાં ટિક કરવાનું નહીં રહે. જો ઉપરના બોક્સમાં ટિક કરશો તો અહીં જે નામ લખેલ છે તે જ નામ અહીં લખાઈને આવી જશે. તો આધાર કાર્ડ અને નામ બંનેમાં જો મિસમેચ થશે તો આધાર વેરીફાઈ નહીં થાય. એટલે ખાસ તો તમારા આધાર કાર્ડના નામમાં જો માર્કશીટ પ્રમાણે નામ ન હોય તો આધાર કાર્ડમાં જે નામ લખેલ છે તે સેમ નામ તમારે અહીં ટાઈપ કરવું. ત્યારબાદ જન્મ તારીખ, ત્યારબાદ જેન્ડર લખી અહીં નીચે બોક્સમાં ટિક કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવું એટલે તમારું આધાર કાર્ડ છે તે વેરીફાઈ થઈ જશે. હવે દોસ્તો આધાર વેરીફાઈ થઈ ગયા બાદ તમારે અહીં તમારું ઈમેલ આઈડી છે તે તમારે એન્ટર કરવાનું રહેશે. ઈમેલ આઈડી એન્ટર કર્યા બાદ તમારે જનરેટ ઈમેલ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડીમાં 6 આંકડાનો એક ઓટીપી આવી જશે. તે ઓટીપીને તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછીના સ્ટેપમાં તમારે તમારો મોબાઈલ નંબર છે તે એન્ટર કરવાનો રહેશે. મોબાઈલ એન્ટર કર્યા બાદ જનરેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર 6 આંકડાનો એક ઓટીપી આવી જશે. તે ઓટીપી તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ પછીના સ્ટેપમાં તમારે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે તમને જે પણ પાસવર્ડ તમારે રાખવો હોય તે પાસવર્ડ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે અને કન્ફર્મ પાસવર્ડમાં તમે અહીં જે પાસવર્ડ એન્ટર કરેલ છે તે જ પાસવર્ડ અહીં એન્ટર કરવાનો રહેશે. દોસ્તો તમે જે પણ પાસવર્ડ અહીં એન્ટર કરો તેને ખાસ તમારે યાદ રાખી લેવો અથવા તો કોઈ જગ્યાએ નોટ કરી લેવો કારણ કે તમે જેટલી વાર લોગિન થશો તે લોગિન સમયે તમારા પાસવર્ડની જરૂર પડશે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ લખેલ છે તે કેપ્ચા કોડ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમારે પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન્ડ એકાઉન્ટ તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમે જે પણ રજીસ્ટ્રેશન કરેલ છે તેનો પ્રિવ્યુ બતાવશે. તે પ્રિવ્યુની અંદર તમારું નામ, જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે તમામ ડિટેલ તમારે ખાસ ચેક કરી લેવી. જો ભૂલ હોય તો તમે એડિટ સેક્શનમાં જઈ તેને એડિટ કરી શકશો. જો કંઈ પણ ભૂલ ન હોય તો તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. ફાઇનલ સબમિટ આપશો એટલે તમારું પ્રાઇમરી રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ જશે. હવે પ્રાઇમરી રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારે ઓલરેડી હેવ એન એકાઉન્ટ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે તમારું જે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર તે તમારે એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ તમે જે પાસવર્ડ ક્રિએટ કરેલ છે તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ લખેલ છે તે કેપ્ચા કોડને અહીં એન્ટર કર્યા બાદ તમારે નીચે લોગિન બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે દોસ્તો તમે આ રીતે લોગિન થશો એટલે આગળ ઉપર આ રીતનું ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. દોસ્તો અહીં તમે નીચે આવશો એટલે નીચે ઓનલાઈન એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે ત્યાર પછી આગળના સ્ટેપમાં તમે જોશો તો એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા હાલમાં 2 રિક્રુટમેન્ટ છે તે ચાલુ છે. જેમ કે આ રેલવે દ્વારા આપણે જે એનટીપીસીની માહિતી મેળવી રહ્યા છે તે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ પોસ્ટ
તેની પણ રિક્રુટમેન્ટ ચાલુ છે. અને નીચે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આજે પેરામેડિકલ અલગ અલગ જગ્યા પર ભરતી થઈ રહી છે તે પણ રિક્રુટમેન્ટ ચાલુ છે. દોસ્તો, ખાસ તો આપણે રેલવે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એટલે કે ખાસ તો અહીં આપણે આ ફોર્મ ભરવાનું હોવાથી અહીં રેલવેની અંદર જે અલગ અલગ ઝોન આપેલ છે તે અલગ અલગ ઝોનમાંથી આપણે અમદાવાદ છે તેને સિલેક્ટ કરીશું. દોસ્તો, અહીં અમદાવાદ ઉપરાંત તમે આઉટ ઓફ સ્ટેટમાં અન્ય મુંબઈ છે, અજમેર છે, બેંગ્લોર છે તે બહારના રેલવે માટે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. ખાસ તો ગુજરાતના ઉમેદવારો ગુજરાતમાં તે ઓનલાઈન અરજી કરવા માટે પ્રાયોરિટી આપતા હોય છે, તો આપણે અમદાવાદને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં જે બોક્સ આપેલ છે તેમાં આપણે ટીક કરીશું. ટીક કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીં દોસ્તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે પર્સનલ ડિટેલ, અધર ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ, પ્રેફરન્સ એન્ડ પ્રિવ્યુ તમારે આટલા સ્ટેપ કમ્પ્લીટ કરવાના આવશે. દોસ્તો, આમાંથી મોટાભાગની ડિટેલ એવી છે કે રજિસ્ટ્રેશન સમયે તમે જે ફિલ કરેલી છે તે ઓટોમેટિક ફિલ થઈને આવી જશે. એ સિવાયની અન્ય વિગત હોય તો તે તમારે ભરવાની રહેશે. હવે દોસ્તો અહીં નીચે આવશો તો તમારે કન્ટ્રી ઓફ નેશનાલિટી ઇન્ડિયા પહેલેથી સિલેક્ટ હશે, જન્મ તારીખ પહેલેથી સિલેક્ટ હશે, અહીં યર પહેલેથી લખાઈને આવી ગયેલા છે. ત્યારબાદ તમારું નામ રજિસ્ટ્રેશન વખતે તમે જે એન્ટર કરેલી છે તે પણ અહીં સિલેક્ટ હશે. ત્યારબાદ ફાધરનું નામ, ત્યારબાદ મધરનું નામ, ત્યારબાદ જેન્ડર, ત્યારબાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આટલી વિગત ઓલરેડી ફિલ થઈને જ આવી જશે, કારણ કે તમે રજિસ્ટ્રેશન સમયે આ ડિટેલ એન્ટર કરી હતી એટલે તે ડિટેલ હવે ભરવાની નહીં રહે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસમાં અનમેરિડ, મેરિડ કે અન્ય જે લાગુ પડતા વિકલ્પ હોય તેમાંથી જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ રિલિજનની અંદર તમારે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ કે જૈન જે પણ તમારે રિલિજન લાગુ પડતું હોય તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મધર ટોનની અંદર તમારી જે પણ માતૃભાષા છે તેને તમારે સિલેક્ટ કરવાની રહેશે. ચોઇસ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, તો પરીક્ષા ખાસ તો તમારે કયા માધ્યમમાં આપવી છે તો તેની માટે અહીં ગુજરાતી, હિન્દી તેમજ અન્ય વિકલ્પો પણ આપેલા છે. તમે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશો. ખાસ તો ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને પસંદ કરતા હોય છે એટલે આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું. ત્યારબાદ પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1, આઈડેન્ટિફિકેશન 2 એટલે કે તમારું ઓળખનું કંઈ પણ ચિહ્ન હોય, જેમ કે તલની નિશાની હોય, લાખાની નિશાની હોય અથવા કંઈ વાગ્યાનું નિશાન હોય, તો એવી કોઈ પણ નિશાની છે તે તમે અહીં લખી શકો છો. જો કોઈ નિશાની ન હોય તો તમે નો માર્ક્સ પણ લખી શકો છો. ત્યારબાદ કમ્યુનિટી ડિટેલની અંદર તમારી જે પણ કેટેગરી લાગુ પડતી હોય, જેમ કે જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, આમાંથી જે પણ કેટેગરી લાગુ પડતી હોય તેને સિલેક્ટ કરવાની રહેશે. હવે દોસ્તો, અહીં જે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો હોય છે તો તેમને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પરીક્ષા આપવા માટે ફ્રી પાસની સગવડ પણ આપવામાં આવે છે. એટલે કે ખાસ તો આ બંને કેટેગરીના ઉમેદવારોએ અહીં કેટેગરી સિલેક્ટ કર્યા બાદ તેનું જે અંગ્રેજીમાં કાસ્ટ સર્ટિફિકેટ હોય છે તે પણ અપલોડ કરવાનું હોય છે. એટલે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આ કાસ્ટ સર્ટિફિકેટ છે તેને પણ પીડીએફ ફોર્મમાં સેવ કરી અને તમારા મોબાઈલમાં રાખી મૂકો. એટલે તમારા આ જે કાસ્ટ સર્ટિફિકેટ છે તે જ્યારે અપલોડ કરવાનું આવે ત્યારે ખાસ અહીં અપલોડ કરવાનું રહેશે. આપણે એસસી કેટેગરીનું ફોર્મ ભરી રહ્યા છીએ એટલે એસસી કેટેગરીને સિલેક્ટ કરીશું. ત્યારબાદ નેમ ઓફ ધ કાસ્ટની અંદર તમારે કાસ્ટ સર્ટિફિકેટમાં જે કાસ્ટ લખેલ છે તે કાસ્ટ અહીં લખવાની રહેશે. ત્યારબાદ સર્ટિફિકેટ નંબર, તમને સર્ટિફિકેટ કયા અધિકારી ઇસ્યુ કરેલ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં અલગ અલગ અધિકારીના નામ આપેલ છે. તમારી પાસે જાતિનો દાખલો તમને જેણે ઇસ્યુ કરેલ હોય, જેનો સિક્કો નીચે હોય તે અધિકારીને તમારે અહીંથી સિલેક્ટ કરવું. ત્યારબાદ ગુજરાત બાય ડિફોલ્ટ પહેલેથી લખાઈને જ આવી જશે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ જે તારીખે ઇસ્યુ કરેલ હોય તે તારીખ તમારે એન્ટર કરવી. ત્યારબાદ અહીં રેલવેનું તમારે મુસાફરી પાસ જોવે છે કે નહીં. ખાસ તો અહીં એસસી એસટી કેટેગરીના પાસની સુવિધા મળતી હોય છે.
જનરલ, ઓબીસી કેટેગરી કે ઈડબ્લ્યુએસ કેટેગરીને આ સુવિધા મળતી નથી. એટલે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે તેઓ અહીં યસ કરી શકે છે. ત્યારબાદ ખાસ તો તમારે નજીકનું રેલવે સ્ટેશન કયું છે તે તમારે એન્ટર કરવાનું હોય છે. રેલવે સ્ટેશન એન્ટર કર્યા બાદ અહીં અપલોડ ડોક્યુમેન્ટ લખેલ છે, તો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી તમારે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેને અહીંથી અપલોડ કરવાનું રહેશે. અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમે બ્રાઉઝમાં તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી મોબાઈલની ગેલેરીમાં પહોંચી જશો. મોબાઈલની ગેલેરીમાં જ્યાં પણ તમે કાસ્ટ સર્ટિફિકેટ પીડીએફ ફોર્મેટમાં સેવ કરેલ હોય ત્યાંથી સિલેક્ટ કરી અને અહીં અપલોડ કરવાનું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ થઈ ગયા બાદ અને દોસ્તો અહીં લખેલ છે કે કાસ્ટ સર્ટિફિકેટ જે પીડીએફ ફોર્મમાં તમારે 500 KB થી ઓછી સાઇઝમાં અપલોડ કરવું. જો 500 KB થી વધુ સાઇઝ હશે તો અહીં અપલોડ નહીં થાય, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ થઈ ગયા બાદ તમારે તમારું પોસ્ટલ એડ્રેસ એટલે તમારું ઘરનું સરનામું છે તે તમારે એન્ટર કરવાનું છે, જેમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું એડ્રેસ અહીં ટાઈપ કરવું, ત્યારબાદ વિલેજ સિટીની અંદર તમારું ગામ, શહેર અહીં તમારે એન્ટર કરવું, ત્યારબાદ તમારો પિનકોડ અહીં એન્ટર કરવો. ત્યાર પછી પરમેનન્ટ એડ્રેસમાં એ જ તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તો અહીં તમે આ બોક્સ ઉપર ટિક કરશો એટલે અગાઉ જે તમે એડ્રેસ એન્ટર કરેલ છે તે અહીં લખાઈને જ આવી જશે. દોસ્તો આટલી વિગત ફિલ કર્યા બાદ તમારે સેવ આપવાનું છે. સેવ આપ્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળના સ્ટેપમાં જે ફોર્મ ઓપન થશે તેમાં તમારે અધર ડિટેલ એન્ટર કરવાની રહેશે. અધર ડિટેલની અંદર જે એક્સ સર્વિસમેન હોય તેમણે અહીં યસ કરવું અથવા અન્ય ઉમેદવારોએ નો સિલેક્ટ કરવું. વિકલાંગ ઉમેદવારો હોય તો તેમણે યસ સિલેક્ટ કરવું, અન્ય ઉમેદવારોએ નો પહેલેથી જ સિલેક્ટ હશે. ત્યારબાદ સ્ક્રાઇબ ડિટેલ, તો સ્ક્રાઇબ ડિટેલમાં કોઈ વિકલાંગ ઉમેદવારોને સ્ક્રાઇબની જરૂર હોય તો તેમણે અહીં યસ કરવાનું રહેશે. ઈબીસી કેટેગરીના ઉમેદવારોએ અહીં યસ કરવાનું રહેશે, અન્યથા નો અહીં તમારે પહેલેથી જ હશે. ત્યારબાદ રેલવેમાં નોકરી કરતા હોય તેમણે અહીં યસ કરવાનું રહેશે, અન્ય ઉમેદવારોએ નો કરવું. ત્યારબાદ કરંટ એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે હાલમાં જે નોકરી ચાલુ હોય તેની વિગત તમારે એન્ટર કરવી હોય. ખાસ તો રેલવે સિવાય અન્ય જે ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય તો તેની વિગત પણ એન્ટર કરી શકો છો. ત્યાર પછી તમારે આ જે બેંક ડિટેલ છે તેની વિગત એન્ટર કરવાની રહેશે. ખાસ તો આ બેંક ડિટેલની વિગત એટલા માટે એન્ટર કરવાની છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા અત્યારે ઓનલાઈન અરજી સમયે તમામ કેટેગરીના ઉમેદવારોએ રેલવે દ્વારા નક્કી કર્યા મુજબની ફી ભરવાની હોય છે. આ ફી જે ઉમેદવાર ભરે છે તે ઉમેદવારો જ્યારે પ્રથમ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપશે તો ટેસ્ટ આપ્યા બાદ ઉમેદવારોને તેમના ખાતામાં આ ફી પરત કરવામાં આવે છે. તો આ ફી પરત કરવા માટે ઉમેદવારોએ પોતાના બેંકના ખાતાની વિગત પણ એન્ટર કરવાની હોય છે. ખાસ તો આ જે બેંકની વિગત છે તેમાં ઉમેદવારોનું બેંકની અંદર જે રીતનું નામ એન્ટર કરેલું હોય તે નામ એન્ટર કરવું, ત્યારબાદ તમારો ખાતા નંબર, ફરી વખત અહીં ખાતા નંબર એન્ટર કરવો, ત્યારબાદ આઈએફએસસી કોડ એન્ટર કરવો. આઈએફએસસી કોડ એન્ટર કરીને તમે અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આઈએફએસસી કોડ મુજબની જે બ્રાન્ચ હોય તે અહીં ઓટોમેટિક આવી જશે. બેંકની વિગત ડિટેલ કર્યા બાદ તમારે સૌથી પહેલા સેવ ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. હવે દોસ્તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પછીના સ્ટેપમાં તમારે એજ્યુકેશનની ડિટેલ એન્ટર કરવાની આવશે. એજ્યુકેશનની ડિટેલમાં તમારે મેટ્રિક્યુલેશન એટલે ધોરણ 10ની વિગત અહીં એન્ટર કરવાની રહેશે. 10ની વિગત એન્ટર કર્યા બાદ નીચે ફરી વખત તમે ક્વોલિફિકેશન છે તેમાં તમારે સિલેક્ટ કરશો એટલે અહીં બેચલર ડિગ્રી લખેલ છે તો બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની ડિટેલ એન્ટર કરવાની રહેશે. બેચલર ડિગ્રી સિલેક્ટ કર્યા બાદ તમે ડિસિપ્લિનમાં ક્લિક કરશો એટલે તેમાં પણ બેચલર ડિગ્રી સિલેક્ટ કરો. ત્યારબાદ સબ સ્ટ્રીમની અંદર તમે જો આર્ટ્સ કરેલું હોય તો આર્ટ્સ, કોમર્સ કરેલું હોય તો કોમર્સ વગેરે તમારે સિલેક્ટ કરવું. ત્યારબાદ સ્ટેટની અંદર તમે જે પણ રાજ્યમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તે ખાસ સિલેક્ટ કરો. ત્યારબાદ સ્ટેટ બાદ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવો કે જે જિલ્લામાંથી પરીક્ષા આપેલ હોય તે જિલ્લો સિલેક્ટ કરવો. ત્યારબાદ યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીનું નામ તમારે એન્ટર કરવું. ત્યારબાદ તમારી માર્કશીટની અંદર જે ડેટ લખેલો હોય તો ડેટ તમારે એન્ટર કરવી. ત્યારબાદ તમારે અંગ્રેજી કે હિન્દીમાં કોમ્પ્યુટર ઉપર પ્રોફિશિયન્સી એટલે કે ટાઈપિંગનું નોલેજ છે
તો ત્યાં તમારે યસ કે નો કરવું. ખાસ તો તમારે જો ક્લેરિકલ પોસ્ટ છે તો તે ક્લેરિકલ પોસ્ટ એકાઉન્ટની પોસ્ટ માટે અરજી કરવી હોય તો તમારે ખાસ અહીં યસ કરવાનું રહેશે. દોસ્તો ગ્રેજ્યુએશનની વિગત એન્ટર કર્યા બાદ અહીં નીચે અપલોડ ડોક્યુમેન્ટમાં તમારે ધોરણ 10ની માર્કશીટ છે તો 10ની માર્કશીટને અપલોડ કરવાની રહેશે. 10ની માર્કશીટને અપલોડ કરવા માટે અહીં ક્લિક કરશો. ત્યારબાદ આગળ અહીં બ્રાઉઝ છે તેના ઉપર ક્લિક કરશો એટલે સીધા જ તમારા મોબાઈલની ગેલેરીમાં પહોંચી જશો. મોબાઈલની ગેલેરીમાં તમે જ્યાં પણ ધોરણ 10ની માર્કશીટ તમે સેવ કરેલ હોય ત્યાંથી સિલેક્ટ કરીને અહીં અપલોડ કરવાની રહેશે. દોસ્તો આપણે ધોરણ 10ની માર્કશીટ તે સક્સેસફુલી અપલોડ કરી નાખી છે. 10ની માર્કશીટ અપલોડ કર્યા બાદ નીચે બ્લુ કલરનું નેક્સ્ટનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે આગળ ઉપર ફોટો અને સહી અપલોડ કરવા માટેનો વિકલ્પ ઓપન થશે. અહીં આપણે ચોકડી ઉપર ક્લિક કરશો. ચોકડી ઉપર ક્લિક કર્યા બાદ તમે નીચે આવશો એટલે દોસ્તો તમે અગાઉ જો રજીસ્ટ્રેશન કરેલ હશે રેલવેમાં અને ફોર્મ ભરેલ હશે તો ઓટોમેટિક તે સમયે જે ફોટો અપલોડ કરેલ હશે તે જ ફોટો અહીં અપલોડ થઈને આવી જશે. તમે પહેલી વખત રજીસ્ટ્રેશન કરી રહ્યા હોય તો તમે નીચે અહીં આવશો તો તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ક્લિક કરશો એટલે તમારી મોબાઈલની ગેલેરીમાં તમે જ્યાં પણ ફોટો સેવ કરેલ છે ત્યાંથી સિલેક્ટ કરી ડન કરશો. ડન કર્યા બાદ તમે અહીં આવશો તો તમે ફોટાને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ પણ કરી શકશો. જો ફોટો બરોબર પરફેક્ટ સાઇઝમાં ગોઠવાઈ જાય તો તમારે અહીં રાઈટની નિશાની છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે તમારો ફોટો છે તે અહીં અપલોડ થઈ જશે. ફોટો અપલોડ થઈ ગયા બાદ તમે નીચે આવશો તો અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની આવશે. સિગ્નેચર અપલોડ કરવા માટે પણ તમારે અહીં આ જે બ્રાઉઝ લખેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મોબાઈલની ગેલેરીમાં તમે પહોંચી જશો. ત્યાંથી જ્યાં પણ સહી તમે સેવ કરેલો હોય તેને સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીં રાઈટની નિશાની છે તેના પર ક્લિક કરશો એટલે સિગ્નેચર પર તમારી અપલોડ થઈ જશે. દોસ્તો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે નીચે આવશો એટલે સૌથી પહેલા તો તમારે સેવ ઉપર ક્લિક કરવું. સેવ વર્ક ઉપર ક્લિક કર્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. દોસ્તો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે મોબાઈલમાં અહીં નીચે આવશો તો અહીં તમે જોઈ શકો છો કે તમને આ રીતની અલગ અલગ પોસ્ટ છે તે બતાવશે. દોસ્તો અહીં આ પોસ્ટ માટે તમે અરજી કરી શકશો. અહીં તમારે પોસ્ટની ચોઈસ આપવાની છે. જેમ કે કોઈ ઉમેદવારને ગુડ્સ ટ્રેન મેનેજરમાં જો સૌથી પહેલી ચોઈસ હોય તો તેણે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરી અને તેને પ્રથમ ચોઈસ આપવી. જો સ્ટેશન માસ્ટરની ચોઈસ હોય તો અહીં ઉમેદવારોએ પ્લસ ઉપર ક્લિક કરી તેને પ્રથમ ચોઈસ આપવી. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પ્રથમ ચોઈસ હોય તો તેને અહીં ક્લિક કરી અને પ્રથમ ચોઈસ તેને આપવી. તો દોસ્તો હવે ચોઈસ આપી દઈશું. આપણી પ્રથમ ચોઈસ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ હશે એટલે પહેલા એને ક્લિક કરશું. ત્યાર પછી સ્ટેશન માસ્ટરને ક્લિક કરશું. ત્યારબાદ ગુડ્સ ટ્રેન મેનેજરને ક્લિક કરશું અને ત્યારબાદ કોમર્શિયલ ક્લાર્ક કમ ટિકિટ એપ્રેન્ટિસને ક્લિક કરીશું. દોસ્તો તમે નીચે જોઈ શકો છો કે આપણે જે ચોઈસ આપી પોસ્ટની તે પોસ્ટ અહીં આવી ગઈ છે. ત્યાર પછી તમે નીચે આવશો તો અહીં તમારે ચોરસ બોક્સમાં ડિક્લેરેશન છે તેના ઉપર તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે આવશો એટલે જે બોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ પ્લેસમાં તમારું જે સ્થળ હોય તે તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમે દોસ્તો ઓનલાઈન ફોર્મ જે ભરેલ છે તે પ્રિવ્યુ તમને મોબાઈલમાં બતાવશે. ખાસ તો આ પ્રિવ્યુ છે તે તમારે ધ્યાનથી તેને ચેક કરી લેવું કે તમે જે કાંઈ વિગત ફિલ કરે છે તે તમામ વિગત ઓકે છે કે નહીં. જો તમામ વિગત છે તે બરોબર હોય તો તમારે અહીં નીચે જો સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને દોસ્તો વિગતમાં કંઈ પણ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરી શકશો. દોસ્તો અહીં ફોર્મ સબમિટ થઈ ગયા બાદ આગળ ઉપર તમારે ફી પેમેન્ટ કરવા માટેનો વિકલ્પ છે તે ઓપન થઈ જશે. તો દોસ્તો અહીં છેલ્લા સ્ટેપમાં તમે સબમિટ ફોર્મ કરી નાખશો એટલે ત્યાર પછીના વિકલ્પમાં તમારે ફી ભરવા માટેનો વિકલ્પ ઓપન થશે. ફીમાં તમે ગૂગલ પે છે, પેટીએમ છે અથવા તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ
વગેરે તમામ વિકલ્પ અહીં આપેલા છે. તમારી પાસે જે પણ વિકલ્પ અવેલેબલ હોય તેનાથી તમે આ ફી ભરી શકશો. દોસ્તો, રેલવેમાં જે કાંઈ ફી ભરવાની છે તે ફી પેમેન્ટ તમે કરી નાખશો એટલે તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે અને ઓનલાઈન ફોર્મની તમામ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. દોસ્તો, ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે આ રીતનું જે પ્રિવ્યૂ છે તે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. દોસ્તો, આ જે ફોર્મ છે તેને ડાઉનલોડ કરીને તમારે સાચવીને રાખી મૂકવાનું રહેશે અને દોસ્તો, જરૂર પડે તો આ ફોર્મની પ્રિન્ટ છે તે પ્રિન્ટ પણ તમારે કઢાવી લેવી. તો દોસ્તો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ લેવલની એનટીપીસીની જગ્યા ઉપર ભરતી માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તે નોટિફિકેશન સંદર્ભે આ રેલવે એનટીપીસીનું ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, છતાં પણ ફોર્મ ભરવા બાબતે આપને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. ખાસ તો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં તમારે તમારો ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર છે તે 30 કેબીથી ઉપરની સાઇઝમાં તમારે અપલોડ કરવી. એટલે કે 30 કેબીથી 50 કેબીની વચ્ચે ફોટોગ્રાફ અને સિગ્નેચરનું માપ તમારે રાખવું. જે SC/ST કેટેગરીના ઉમેદવારો છે તેમણે તેમનું કાસ્ટ સર્ટિફિકેટ છે તે પણ અપલોડ કરવાનું હોય છે. એટલે કાસ્ટ સર્ટિફિકેટ છે તેને પણ તમારે PDF ફોર્મમાં 500 કેબીથી અંદરની સાઇઝમાં અપલોડ કરી અને મોબાઈલ ફોનમાં સેવ કરી લેવું. અને ખાસ તો ધોરણ 10ની માર્કશીટ છે તો ધોરણ 10ની માર્કશીટ છે તેને પણ તમારે સ્કેન કરી PDF ફોર્મેટમાં 500 કેબીથી ઓછી સાઇઝમાં તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવી, કારણ કે તેને પણ તમારે અપલોડ કરવાની રહેશે. તો દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાર સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.